હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો ભારતની ભૂગોળને લગતા મોસ્ટ આઈએમપી વન લાઇનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે, જે આવનારી દરેક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા છે. આની પહેલાં પણ ભાગ 1થી 11 બનાવેલા છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો. અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કયા શહેરમાં આવેલું છે? તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ન્યુયોર્ક શહેરમાં આવેલું છે. ત્યાર પછી વ્હાઇટ હાઉસ કયા શહેરમાં આવેલું છે? તો વ્હાઇટ હાઉસ વોશિંગ્ટન શહેરમાં આવેલું છે. ત્યારબાદ પરિવહનના માર્ગોના વિકાસમાં પ્રથમ ક્રમે આવતો દેશ? તો પરિવહનના માર્ગોના વિકાસમાં પ્રથમ ક્રમે આવતો દેશ USA છે. ત્યાર પછી બ્રાઝિલના ઉત્તર ભાગમાં કયું વૃત્ત પસાર થાય છે? તો બ્રાઝિલના ઉત્તર ભાગમાં વિષુવવૃત્ત પસાર થાય છે. ત્યારબાદ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના ખંડોમાં અમેરિકા ખંડનું સ્થાન? તો વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના ખંડોમાં અમેરિકા ખંડનું સ્થાન ચોથું છે. ત્યારબાદ દક્ષિણ અમેરિકામાં વિશ્વના કેટલા ટકા જંગલો આવેલા છે? તો દક્ષિણ અમેરિકામાં વિશ્વના 21% જંગલો આવેલા છે. ત્યાર પછી બ્રાઝિલના દક્ષિણ ભાગમાં કયું વૃત્ત પસાર થાય છે? તો બ્રાઝિલના દક્ષિણ ભાગમાં મકર વૃત્ત પસાર થાય છે. ત્યારબાદ દક્ષિણ અમેરિકાની કેટલા ટકા વસ્તી ખેતીમાં રોકાયેલી છે? તો દક્ષિણ અમેરિકાની 60% વસ્તી ખેતીમાં રોકાયેલી છે. ત્યારબાદ દક્ષિણ અમેરિકાની કેટલા ટકા જમીન ખેતીલાયક છે? તો દક્ષિણ અમેરિકાની 4.2% જમીન ખેતીલાયક છે. ત્યાર પછી વિસ્તારની દ્રષ્ટિએ બ્રાઝિલ વિશ્વમાં કેટલામો ક્રમ ધરાવે છે? તો વિસ્તારની દ્રષ્ટિએ બ્રાઝિલ વિશ્વમાં 5મો ક્રમ ધરાવે છે. ત્યારબાદ બ્રાઝિલની રાજધાની કઈ છે? તો બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા છે. ત્યાર પછી અર્જેન્ટિનાના પાટનગરનું નામ શું છે? તો અર્જેન્ટિનાના પાટનગરનું નામ બેવેનોઝ એરિસ છે. ત્યાર પછી અર્જેન્ટિનામાં કઈ ભાષા બોલાય છે? તો અર્જેન્ટિનામાં સ્પેનિશ ભાષા બોલાય છે. ત્યારબાદ બ્રાઝિલમાં કયો અજગર જોવા મળે છે? તો બ્રાઝિલમાં એનાકોન્ડા અજગર જોવા મળે છે. ત્યાર પછી યુરોપની સૌથી લાંબી નદી કઈ છે? તો યુરોપની સૌથી લાંબી નદી વોલ્ગા છે. ત્યારબાદ દક્ષિણ યુરોપમાં કઈ પર્વતમાળા સૌથી મોટી અને ઊંચી છે? તો દક્ષિણ યુરોપમાં આલ્પ્સ પર્વતમાળા સૌથી મોટી અને ઊંચી છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. યુરોપની કઈ નદી 10 દેશોમાં થઈને કે તેને સ્પર્શીને વહે છે? તો યુરોપની ડેન્યુબ નદી 10 દેશોમાં થઈને કે તેને સ્પર્શીને વહે છે. ત્યાર પછી
યુરોપની કઈ નદી પાણીનો મોટા પ્રમાણમાં પ્રવાહ ધરાવે છે? તો યુરોપની ડેન્યુબ નદી પાણીનો મોટા પ્રમાણમાં પ્રવાહ ધરાવે છે. ત્યારબાદ જીનીવા સરોવર યુરોપના કયા દેશમાં આવેલું છે? તો જીનીવા સરોવર યુરોપના સ્વિટ્ઝરલેન્ડ દેશમાં આવેલું છે. ત્યાર પછી રાઇન નદી કયા સમુદ્રને મળે છે? તો રાઇન નદી ઉત્તર સમુદ્રને મળે છે. ત્યારબાદ યુરોપનો કયો દેશ સરોવરના દેશ તરીકે ઓળખાય છે? તો યુરોપનો ફિનલેન્ડ દેશ સરોવરના દેશ તરીકે ઓળખાય છે. ત્યાર પછી યુરોપનું સૌથી મોટું સરોવર કયું છે? તો યુરોપનું સૌથી મોટું સરોવર લાડોગા છે. ત્યારબાદ વિશ્વમાં કયો દેશ સૌથી મોટો છે? તો વિશ્વમાં રશિયા દેશ સૌથી મોટો છે. ત્યારબાદ રશિયાની કેટલા ટકા જમીન ખેતી લાયક છે? તો રશિયાની 10% જમીન ખેતી લાયક છે. ત્યાર પછી કયા દેશની નદીઓ શિયાળામાં થીજી જાય છે? તો રશિયા દેશની નદીઓ શિયાળામાં થીજી જાય છે. ત્યારબાદ ઇંગ્લેન્ડનું પાટનગર કયું છે? તો ઇંગ્લેન્ડનું પાટનગર લંડન છે. ત્યાર પછી રશિયામાં સૌથી વધારે કયા પાકનું ઉત્પાદન થાય છે? તો રશિયામાં સૌથી વધારે ઘઉં પાકનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ ઇંગ્લેન્ડના કેટલા ટકા ભૂમિભાગ પર જંગલો આવેલા છે? તો ઇંગ્લેન્ડના 4% ભૂમિભાગ પર જંગલો આવેલા છે. ત્યાર પછી ફ્રાન્સનું પાટનગર કયું છે? તો ફ્રાન્સનું પાટનગર પેરિસ છે. ત્યારબાદ ઇંગ્લેન્ડનું મુખ્ય ખનિજ કયું છે? તો ઇંગ્લેન્ડનું મુખ્ય ખનિજ કોલસો છે. ત્યાર પછી ફ્રાન્સમાં સૌથી વધારે પ્રમાણમાં થતો પાક કયો છે? તો ફ્રાન્સમાં સૌથી વધારે પ્રમાણમાં થતો પાક ઘઉં છે. ત્યારબાદ જર્મનીનું સૌથી મોટું બંદર કયું છે? તો જર્મનીનું સૌથી મોટું બંદર હેમ્બર્ગ છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. જર્મનીનું પાટનગર કયું છે? તો જર્મનીનું પાટનગર બર્લિન છે. ત્યારબાદ જર્મનીની સીમાઓ કેટલા દેશોને સ્પર્શે છે? તો જર્મનીની સીમાઓ 9 દેશોને સ્પર્શે છે. ત્યાર પછી જગતમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો જગતમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે. ત્યારબાદ રશિયાનું પાટનગર કયું છે? તો રશિયાનું પાટનગર મોસ્કો છે. ત્યાર પછી ભારતનો પ્રમાણ સમય કઈ રેખાંશ રેખા પરથી ગણાય છે? તો ભારતનો પ્રમાણ સમય 80°30' રેખા પરથી ગણાય છે. ત્યારબાદ પશ્ચિમ ગુજરાતમાં રાત બાકી હોય છે એ જ સમયે ભારતના પૂર્વ ભાગના કયા પ્રદેશમાં સૂર્યોદય થાય છે? તો પશ્ચિમ ગુજરાતમાં રાત બાકી હોય છે એ જ સમયે ભારતના પૂર્વ ભાગના અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય છે. ત્યાર પછી ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત
કયા ક્રમે આવે છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત 7મા ક્રમે આવે છે. ત્યાર પછી ભારતની પ્રમાણ સમય રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે. ત્યારબાદ ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે? તો ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે અરબ સાગર આવેલો છે. ત્યાર પછી ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. ત્યારબાદ વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? તો વિશ્વના 6 દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે. ત્યાર પછી ઇન્ડોનેશિયાની કઈ સામુદ્રધુનીમાંથી થઈને પેસિફિક મહાસાગર પસાર કરીએ તો કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે? તો ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુનીમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીએ તો કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે. ત્યારબાદ સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર ઘટી ગયું છે? તો સુએજ નહેર શરૂ થયાથી ભારત અને યુરોપ વચ્ચે 7,000 કિલોમીટરનું અંતર ઘટી ગયું છે. ત્યાર પછી ભારતની ઉત્તરે ચીન અને ભારતની વાયવ્ય ખાલી જગ્યા. તો ભારતની ઉત્તરે ચીન છે અને ભારતની વાયવ્યએ પાકિસ્તાન. ત્યારબાદ મુખ્ય મૃદાવર્ણીય પ્લેટો કેટલી છે? તો મુખ્ય મૃદાવર્ણીય પ્લેટો 7 છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. અંદમાન નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે? તો અંદમાન નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીમાં આવેલા છે. ત્યાર પછી ભારત કરોડો વર્ષ પહેલા કયા નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો? તો ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. ત્યારબાદ ભારતનો કયો પ્રાકૃતિક પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે? તો ભારતનો દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે. ત્યાર પછી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવાથી ટેથીસ સમુદ્રમાંથી કઈ પર્વત શ્રેણીનું નિર્માણ થયું હતું? તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવાથી ટેથીસ સમુદ્રમાંથી એન્ડીઝ એટલે કે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું હતું. ત્યાર પછી ગોંડવાના લેન્ડમાંથી કઈ મૃદાવર્ણીય પ્લેટ છૂટી પડી? તો ગોંડવાના લેન્ડમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન મૃદાવર્ણીય પ્લેટ છૂટી પડી. ત્યાર પછી કઈ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે? તો રૂપાંતરીય પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. ત્યારબાદ ભારતની મધ્યમમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ભારતની મધ્યમમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ત્યાર પછી હિમાલય પર્વત શ્રેણી કયા સમુદ્રમાંથી નિર્માણ પામી? તો હિમાલય પર્વત શ્રેણી ટેથીસ સમુદ્રમાંથી નિર્માણ પામી. ત્યાર પછી ભારતની પ્રમાણ સમય રેખા. તો ભારતની પ્રમાણ સમય રેખા 82 ડિગ્રી 30 મિનિટ રેખાંશ વૃત્ત છે.
ત્યારબાદ ભારતમાં પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? તો ભારતમાં પ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય છે. ત્યારબાદ ભારતનું ક્ષેત્રફળ, તો ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર. ત્યાર પછી ભારતની પ્રમાણ સમય રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે. ત્યારબાદ ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે. ત્યાર પછી બંગાળની ખાડીમાં ભારતના કયા ટાપુઓ આવેલા છે? તો બંગાળની ખાડીમાં ભારતના અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. ત્યારબાદ ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કઈ નહેરના કારણે 7,000 કિલોમીટર જેટલું ઘટી ગયું? તો ભારત અને યુરોપ વચ્ચેનું અંતર સુએજ નહેરના કારણે 7,000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું. ત્યાર પછી ભારત કયા ગોળાર્ધમાં આવેલો દેશ છે? તો ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. ત્યારબાદ ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ 3,214 કિલોમીટર છે. ત્યાર પછી ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? તો ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ 2,933 કિલોમીટર છે. ત્યારબાદ અરબ સાગરમાં ભારતના કયા ટાપુઓ આવેલા છે? તો અરબ સાગરમાં ભારતના લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. ત્યાર પછી ભારતની પશ્ચિમે કયો મહાસાગર આવેલો છે? તો ભારતની પશ્ચિમે અરબ સાગર આવેલો છે. ત્યારબાદ ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો તફાવત રહેલો છે? તો ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત રહેલો છે. ત્યાર પછી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં કયો દેશ આવેલો છે? તો ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં અફઘાનિસ્તાન દેશ આવેલો છે. ત્યારબાદ ભારતની ઉત્તર પૂર્વમાં કયો દેશ આવેલો છે? તો ભારતની ઉત્તર પૂર્વ દિશામાં નેપાળ દેશ આવેલો છે. ત્યારબાદ તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાપનો થર એટલે? તો તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાપનો થર એટલે બાંગર. ત્યાર પછી ભારતની પૂર્વમાં કયો દેશ આવેલો છે? તો ભારતની પૂર્વમાં બાંગ્લાદેશ આવેલો છે. ત્યારબાદ હિમાલય શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો હિમાલય શ્રેણીનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે. ત્યાર પછી હિમાલય કઈ પર્વત શ્રેણીનો મુખ્ય ભાગ છે? તો હિમાલય પામીર ગ્રંથિ પર્વત શ્રેણીનો મુખ્ય ભાગ છે.
ત્યારબાદ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ. તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર છે. ત્યાર પછી માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલું છે? તો માઉન્ટ એવરેસ્ટ નેપાળ અને ચીનની સરહદે આવેલું છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.